નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી સામે આવ્યો છે. પાડોશી યુવકને કેસમાંથી છોડાવવાનું એક પરિવારને ભારે પડ્યું છે. પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ માતા પુત્રીને ગેંગરેપ કરવાની ધમકી આપતા માતા ન્યાયની માંગણી સાથે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી. વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગના આતંકને રોકવામાં પોલીસના હાથ હેઠા પડી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુનેગારો સામે કઠોર કાર્યવાહી કરવાની ચીમકી આપે છે, પરંતુ બીજી બાજુ સંસ્કારી નગરીમાં બિચ્છુ ગેંગ છડે ચોક માં દીકરીની ઉપર ગેંગ રેપ કરવાની ધમકી આપે છે. ત્યારે વડોદરા પોલીસ આવા તત્વોની શાન ઠેકાણે લાવે એ ઇચ્છનીય છે. પીડિત પરિવારને પાર્થ શર્મા નામના પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે. સમગ્ર મામલે માતા સૌ પ્રથમ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી, જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પાડોશમાં રહેતો પાર્થ શર્મા નામનો યુવક ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો હોય, જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેની આગળ પાછળ કોઈ ન હોવાથી અને તેના પિતાના મહિલાના પતિ સાથે સારા સંબંધ હોવાથી દયાભાવ રાખી પાર્થને મદદ કરી હતી. જો કે આ સમગ્ર મામલે બિચ્છુ ગેંગે આ મદદ બદલ રૂપિયાની માંગણી કરતા તેઓએ અગાઉ માંગ્યા મુજબના રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. તેમ છતાં પણ બિચ્છુ ગેંગના સભ્યોનું પેટ ભરાયું ન હોય ફરીથી તેઓએ આ મહિલાના ઘરે રાત્રિ દરમિયાન જઈ રૂપિયાની માંગણી કરી હતી, જે ધમકીની ભાષામાં બિચ્છુ ગેંગ દ્વારા ફોન કરાઈ રહ્યો છે. એની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. हाँ पंकज जय श्री राम। पंकज भाई वायदे के प्रमाण आज 18 तारीख हो गई ली है, शनिवार भी चले गया, रविवार भी चले गया, बरोबर ऑफिशियली टाइम चालू हो गया है। अभी शाम को 6 बजे बैंक बंद हो जाएगी, बरोबर 5 बजे बैंक बंद भी हो जाएगी, आंगनिया भी बंद हो जाएगी। फिर ऐसा मत बोलना कि आंगनिया बंद हो गई ने बैंक बंद हो गई है, बरोबर 15 तारीख दिए ली ना 18 तारीख है। नहीं भी तुम्हारे को यानी तुम ऐसा बोलते हो कि पुलिस को खिस्से में लेके घूमता हूँ, जज को खिस्से में लेके घूमता हूँ, बरोबर। तो फिर पुलिस ने जज फिर ऐसा हो तो फिर अपने आगे का प्रोसीजर चालू कर दे। तुम तो डरते क्या हो पुलिस से ना जज से? तुम्हारा तो खिस्से में सब चलता है लेके, बरोबर। यानी तुम्हारा जो हिसाब है तुम आज बता दो, आज ना छूट के भी छेल्ले भाई तुम्हारे एक के साथ में अक्की लाइन लगेगी फिर वहाँ पे। જો કે આ મહિલા દ્વારા હાલમાં રૂપિયા આપવાની પરિસ્થિતિ ન હોય તેમ જણાવતા માતાને દીકરીને ગેંગરેપ કરવાની ધમકી આપી હતી, જેથી આ પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ મહિલા પોલીસ મથક ખાતે પહોંચી હતી, જ્યાં તેણે મીડિયા સમક્ષ વધુ માહિતી પૂરી પાડી હતી. આજે સર હું સવારના સીપી સાહેબને મળવા ગઈ હતી. મારે ઘરે પાર્થ શર્મા તન્નુભાઈ કરીને કોઈ છે, બિચ્છુ ગેંગના માણસો છે, ઇલિયાસ ખાન જે છે અને કોઈ પઠાણ કરીને છે. એ લોકો દાદાગીરી ધમકી કરે છે, મારા ઘરે આવે છે, મારી દીકરીને મને ગેંગરેપની બળાત્કાર કરવાની, સામૂહિક બળાત્કાર કરવાની ધમકી આપે છે અને એ લોકોએ મને મજબૂર કર્યા છે અમને સીપી સાહેબ પાસે જવા માટે. ખોટા પૈસાની મારી પાસે માંગણી કરે છે. દરેક પૈસા એમને આપી દીધેલા હોવા છતાં પણ હજુ પણ વધારે પૈસાની એ લોકો માંગણી કરી રહ્યા છે. કેમ પૈસાની માંગણી કરે છે? શું બન્યું તો પૈસાની માંગણી કરે? મારા પતિ હસબન્ડે એમને જેલમાં મદદ કરી હતી. પાર્થ શર્મા જેલમાં હતો ડ્રગ્સના કેસની અંદર. એને જેલમાંથી છોડાવવા માટે એને પૈસાની જરૂર હતી. એ પાસવર્ડ, એનું પાસબુક, એનું બેંક સ્ટેટમેન્ટ બધું જે આપીને ગયો હતો, ઈમેલ આઈડી ને બધું, અને એ ઈમેલ આઈડી બધું આપવાથી અને એને જેલમાંથી ફોન કરતો હતો કે મને તમે પૈસાની મદદ કરો. અને એટલા માટે મારા પતિએ એમના મિત્રના કહેવાથી, રવિ કલાલના કહેવાથી પૈસા એમને ઉપાડીને બેંકમાં ટ્રાન્સફર કર્યા છે. અને એ રવિ કલાલ જ બધા પૈસા ઉપાડીને પાર્થ શર્માને આપતો હતો. પાર્થ શર્મા શું કરે છે? તમે કેવી રીતે એમના સંપર્કમાં? પાર્થ શર્મા અમારા પડોશી છે. એના પિતાના સાથે અમારા સારા સંબંધ હતા. એના પિતાનું મૃત્યુ થઈ ગયું એટલે એણે એવું કીધું કે ભાઈ મને આ બધાનું કશું નોલેજ નથી, તો તમે મને મદદ કરો. અને પછી એ જેલમાં પકડાઈ ગયો ડ્રગ્સના કેસમાં. અને પછી ત્યાંથી ફોન કરીને પૈસાની, અમને એમ કે એકનો એક છોકરો છે, એનું આગળ પાછળ કોઈ નથી, તો મારા પતિએ દયા ખાઈને એના ઉપર એને મદદ કરવા માટે એને પૈસા કઢાવી આપ્યા હતા. તો એના માટે કોઈ પ્રેશર કરવું કે ભાઈ અમને પૈસા પાછા આપો? હા, હવે એના માટે જ્યારે પેરોલ પર છૂટ્યો ત્યારે મારા પતિએ જ એની જામીન કરાવી હતી. અને તે વખતે જ્યારે જામીન કરાવી હતી તે વખતે ઇલિયાસ ખાને આવીને ખૂબ અમારા પર દાદાગીરી ધમકી કરી હતી. અમને ખૂબ ગભરાવી નાખ્યા હતા. રોજ અમને ફોન કરતો હતો, અમારા ઘરે આવીને બેસી જતો હતો. અમને રાત્રે અમે કીધું કે ભાઈ અમે બધા પૈસા આપી દીધા છે, અમારે કાંઈ આપવાનું નથી. તે છતાં પણ એ બધા ખોટા વોઇસ રેકોર્ડિંગ ને બધું મોકલીને અમને ગભરાવતો હતો.
પોલીસ ચોકીની અંદર પણ મારા પતિને ખૂબ ધમકાવવામાં આવ્યા હતા. રાત્રે એમના કપડાં કાઢી નાખવાના, એના ઉપર સિક્કા મારવાના, એવી બધી ધમકી આપી હતી. બીજા દિવસે સવારે મેં 3.5 લાખ રૂપિયા મારા ઓફિસના માણસો પાસેથી લઈને મેં એ લોકોને આપ્યા હતા. અમારી ગાડી પણ એ લોકોએ લઈ લીધી હતી. ત્યાર પછી 5 સભા પેરોલ તોડીને ભાગી ગયો હતો. તે વોન્ટેડ થઈ ગયો હતો. તો મારા પતિએ જ એને પકડવામાં પણ મદદ કરી હતી. એના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ ને બધું જે સાહેબ આવતા હતા એમને બધું એમને સપોર્ટ કર્યો હતો, કારણ કે એમને જેલમાં એ પોતે જામીન હતા તો બધું જ એમના માથે આવી ગયું હતું. તમે કહી રહ્યા છો બિચ્છુ ગેંગના માણસો છે, તો આ બધી વસ્તુ તમે પોલીસને જાણ નથી કરી? બધું જ અમે પોલીસને જાણ કર્યું સાહેબ. અત્યારે તે વખતે તો અમે એટલા બધા ડરી ગયા હતા અને તે વખતે અમને ખબર બી ન હતી કે બિચ્છુ ગેંગના માણસો છે. પરંતુ જ્યારે અત્યારે જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે એ બધા માણસોને લઈને મારા ઘરે રાત્રે 9 તારીખે રાતના 12:30 થી 1:45 વચ્ચે આવ્યો હતો અને મારા પતિને ધમકાવીને 8 લાખનો ચેક લઈ ગયો છે સાહેબ. અને તે વખતે પણ અમે એક ચેક આપ્યો હતો જ્યારે સમાધાન કર્યું હતું ત્યારે પણ, તો કે જે ચેક અમે ખોઈ નાખ્યો છે, અમારાથી ખોવાઈ ગયો છે, એવી વાત છે સાહેબ. કોઈ ભલામણ માટે પણ કોઈ આવેલું હતું? કોના ભલામણ? એમને ભલામણમાં તમારા પાસે પણ કોઈ આવ્યું હતું? તેવી રીતે તમે કહી રહ્યા હતા પોલીસમાંથી કોઈ તમારે વાત થઈ હતી ને કોઈ? હા, એટલે અહીંયા અટલાદરા પોલીસ સ્ટેશનમાં પછી અમને બીજા દિવસે બોલાવવામાં આવ્યા. હમણાં અતુલભાઈ સોલંકી અમને બોલાવ્યા હતા અને એમણે અમને કીધું હતું કે તમે એમ કે એમના જે પૈસા લીધા છે એ તમે આપી દો. મેં કીધું સાહેબ અમારી પાસે અત્યારે કોઈ પૈસા નથી અને અમારાથી પૈસા અપાય એમ છે નહીં. તો એમણે એવું કીધું હતું કે તમે થોડો વાર વિચાર કરો અને પછી અમને જણાવો. તમે રાત્રે 12 અમે આવ્યા તો આના જે પઠાણ ને બધા હતા એ લોકોએ પાછા અમને બધાને ઘેરી લીધા કે ભાભી तुम्हारा नाम आएगा, तुम्हारा नाम हमने संडो दिया है इसमें, तो तुम्हारे बाल बच्चे सब रखड़ जाएंगे. અને બોલા ભાઈ અમે તો સુસાઇડ કરી લઈશું કીધું, કારણ કે અત્યારે મારી છોકરીમાં અમે નોકરિયાત છે બંને જણા, બચ્ચાઓ અમારા ઘરે એકલા હોય છે. કાલ ઉઠીને કાંઈ પણ જાનમાલનું નુકસાન થયું મારી દીકરીનું અને એ લોકો ધમકી આપે છે અમને કે અમે તમારી દીકરીનો ને તમને ઉઠાઈને ગેંગરેપ. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની ઉપર સવાલો ઉઠાવતી બિચ્છુ ગેંગનું સરઘસ પોલીસ કાઢે તો જ સામાન્ય નાગરિકોને પોલીસ ઉપર ભરોસો બેસશે, એવી માંગ પણ નગરજનો કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.